પુલાવની રેસીપીમાં એકદમ ફ્લેવરફુલ પુલાવ, જયપુરી પુલાવ, જેને કાકડીના રાયતા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તે બનાવવા માટે સૌપ્રથમ ચોખા ધોઈ તેને એક તપેલીમાં લઈ લઈશું. તેમાં વટાણા, ફ્લાવર, ગાજર, પાણી, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી રાઈસને બાફવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીશું. તેના માટે મિક્સર જારમાં સમારેલી ડુંગળી, મરચાં, આદું, લસણ, કાજુના ટુકડા ઉમેરી પેસ્ટ બનાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેમાં 2 ચમચી મોળું દહીં અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી ફરી એકવાર પીસી લઈશું, જેથી ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ જાય. રાઈસ તૈયાર થઈ જાય ત્યારે તેને ઓસાવી લઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચી બટર ઉમેરીશું. થોડા કાજુના ટુકડા, થોડી સૂકી દ્રાક્ષ ઉમેરી થોડીવાર માટે તેની સાથે લઈશું. તેમાં સમારેલા પનીરના પીસ અને સમારેલા કેપ્સિકમ ઉમેરી થોડીવાર માટે બધું બરોબર સાતળી લઈશું. પનીરને સતત હલાવતા રહી સાતરીશું, જેથી બધી સાઈડથી સરસ રીતે સતળાઈ જાય. પનીર લાઇટ પિંક કલરનું થાય ત્યારે તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે પુલાવ બનાવીશું. તેના માટે બનાવેલી પેસ્ટને વધેલા તેલમાં ઉમેરી લઈશું. તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું મિલાવી પેસ્ટને બરોબર સાતરી લઈશું. પેસ્ટ સરસ સતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં સાતરેલા પનીર અને કેપ્સિકમ, કાજુ, દ્રાક્ષ ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી તેમાં ઓસાવેલો ભાત ઉમેરી લઈશું. ભાતને ગ્રેવીમાં હળવા હાથે મિલાવી ઢાંકી 2 મિનિટ માટે તેને સિજવા દઈશું. ભાત સિજાઈ જાય ત્યારે તેને કાકડીના રાયતા સાથે સર્વ કરીશું. આ પુલાવ એકવાર ટ્રાય કરી તમારા રિવ્યૂ મને આપશો.